ચાર ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। એમાંથી એક ઓડિયોની અંદર એવું બોલવામાં આવે છે કે મારી આપણા મોટા સેટની સાથે વાત થઈ ગઈ છે, બોસની સાથે વાત થઈ ગઈ છે અને બધું સેટિંગ ગોઠવાઈ ગયું છે। ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે આ જે ઉઠામણું કરનારા છે એમના ઉપરના બોસ કોણ છે। નમસ્કાર। સુરતના કતારગામ વિસ્તારમાં રસેસ જ્વેલ્સના 3 ભાગીદારોએ 8.20 કરોડ રૂપિયાનું ઉઠામણું અત્યારે સુરતને નહીં આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય છે। અને આની અંદર જે 4 ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા એમાંથી એક ઓડિયોની અંદર એવું બોલવામાં આવે છે કે મારી આપણા મોટા સેટની સાથે વાત થઈ ગઈ છે, બોસની સાથે વાત થઈ ગઈ છે અને બધું સેટિંગ ગોઠવાઈ ગયું છે। ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે આ જે ઉઠામણું કરનારા છે એમના ઉપરના બોસ કોણ છે। તો આના વિશે અમે થોડી જાણવાની કોશિશ કરી છે, તો હું એના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કતારગામમાં રસેસ જ્વેલ્સની એક પેઢી આવેલી છે અને એના 3 ભાગીદારો છે અને એમણે 8.20 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી અને એમાં 21 સુરતના મોટા મોટા વેપારીઓ છે કે જેમની પાસેથી આ રસેસ જ્વેલે ડાયમંડ ખરીદ્યા, પરંતુ એ ડાયમંડના પેમેન્ટ આપ્યા નહીં અને ગલ્લા તલ્લા કર્યા અને એ પછી ઉઠામણું કરી દીધું। આ 3 જે ભાગીદારો છે એમાં એકનું નામ છે કૌશિક કાકડિયા, એકનું નામ રોનક છે અને એકનું નામ જીતુ કસોદરિયા છે। હવે જ્યારે પોલીસની અંદર આ ફરિયાદ નોંધાઈ તો પોલીસે કૌશિક કાકડિયાની ધરપકડ કરી અને 3 દિવસના રિમાન્ડ લીધા છે અને જીતુ કસોદરિયા અને રોનક એ ફરાર છે અને પોલીસ આ બંનેને અત્યારે શોધી રહી છે। પરંતુ આ દરમિયાન જે 4 ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા એની અંદર રોનક નામનો એક વ્યક્તિ એવું બોલી રહ્યો છે કે તું મૂંઝામાં આપણા મોટા બોસની સાથે વાત થઈ ગઈ છે અને બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે। તો આ મોટો બોસ કોણ એના વિશે અમે જે જાણકારી મેળવી એમાં એવું અમને જાણવા મળ્યું કે આ જે મોટો બોસ છે એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની સાથે સંકળાયેલા વ્યક્તિ નથી, પરંતુ એમનું રિયલ એસ્ટેટ ડેવલપર્સમાં બહુ મોટું નામ છે। બીજું કે આ જે મોટા બોસની વાત કરવામાં આવી છે એ સુરતના જે ટોપ 5 લોકો કહેવાય એમાં આ વ્યક્તિનું નામ આવે છે। અને બીજું એ પણ જાણવા મળ્યું કે આ જે રોનક કરીને જે વ્યક્તિ છે એની સાથે આ જે બોસની વાત કરે છે, મોટા બોસની વાત, એને એક રીતના કોઈ રિલેશન છે, સંબંધ છે। એમના જે મોટા બોસના પત્ની છે એ અને આ રોનકના પત્ની છે એ માસીની દીકરીઓ છે એવું પણ અમને જાણવા મળ્યું છે। બીજું કે આ જે મોટા બોસની વાત કરવામાં આવી છે એના છેડા બહુ મોટે સુધી છે, પોલીસ સુધી છેડા છે, રાજકારણ સુધી છેડા છે। એટલે એક પાવરફુલ વ્યક્તિ આ છે કે જેની આ ઓડિયોની અંદર વાત કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે કોઈ એવા પુરાવા નથી કે આ મોટા બોસનું નામ જાહેર કરી શકાય। પોલીસ પણ કદાચ આ દિશાની અંદર તપાસ કરતી હશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।